અક્ષાલાલ, ઓ કિરણલાલ, અત્યારે ખેતરમાં જ રહ્યો ભાઈ. ભાઈ આ જોને બધા હોઠી લાકડો બધી જોત તો માથા એવું ને મુરત મુરત કળા તમને ખબર નહીં પડતી કઈ કેનું મુહૂર્ત લાગણ નું તો વરી લે ભાઈ એક તો આ માથાકૂટ બહુ હા. સગવડે નહીં કેમ નું લગન નું મુહૂર્ત કરાવો પાના સગવડ ના હોય તો આપણે પેલું હગું ના કરી દઈએ. ખબર પડે તમને એવી? હગું તો વળી કઈ કરવું જ પડે ને વધો થોડો રાખવાનો માં ભાઈ તો હું હગું કરી પસ્તાઈ ગયો. તમે કેમ મારા પસ્તાયા તમારા ભાઈનું હંગાત થયું એટલે હગું. તામાં જો સગવડ હોય તો અહીંયા જો ને તમે ભાઈ 10-15 વીઘા માલિક હોવું આ 2 વીઘો લઈને બેસી જાય કેમ નું હગું કરવું ભાઈ એવું નહીં, આવું તમને ખબર છે કે મારી સગવડ નહીં તો ના કર્યો તો હગું તમ. ભાઈ સગવડ શાંતિ નહીં હગું એટલે હગું સગવડ યાર થાય તમે એવું તો કોને હગું કરે તમારે? એવું કોને કહ્યું કે સગવડ ના હોય એટલે હગું ના કરીએ સગવડ હોય તો હગું થાય ને. એવું ના હોય એ તો આ હાથ રકમ આલવાની થાય. કે હાથ હાથ એમ નહીં હા. હગું કરીને મૂકું સગવડ થઈ જાય તો પહેરાય જવું વળી કે ચમ આ તો શિયાળો જાણ ઉનાળો બેહવા આવ્યો. હવે તમે ઉતાવળ કરજો, મારે લગ્ન કરાવવું છે. રાત ભાઈ તમારે તો સગવડ હોય તો તમે પહેરાય આવો ભાઈ હું તો પહેરાવાનો છું. અરે પેલો દેવાની માંગે એટલે આખા તો હાલ પહેરાઈ દઉં. વચ્ચે વાળો ઉતાર નહીં કરતો ને તમારે બહુ ઉતાવળ છે ઉતાવળ તો હોય જ ને. ઉતાવળ ના હોય ભાઈ વાડો રહી જાય કોણ ભાઈ હગાઈ બતાવે. કરી છે ને 3-4 મહિના ના થયા હગાઈ કરે જો આ 2 વાર તો ફોન ફોન પડે તમને. કે 2 વર્ષ થયા હે હા આ કે વચ્ચે વાળો તો આટલી કોઈ જાય ઉતાર નહીં 2 વર્ષ થયા વચ્ચે વાળો આટલું નહીં બોલી ગયો કોઈ જાય ભાઈ એવું નહીં, હાથ રકમ આલવાની તમારે સગવડ નહીં લાગે એવું જ મને લાગ્યું. તો સગવડ નહીં એટલે જ બેસી રહેવું આવો હાથ રકમમાં બે મારા બહેની બહુ નાનો વાળો દોરો કરાવે. તમારે તો સગવડ નહીં તમે કવાય ખરા ખાવા ના પડે તમારી. આ પેલા વચ્ચે વાળો ઉતાર નહીં કરતો 2 વર્ષ થયા અમને જ બહુ ઉતાવળ એ તો આ બધું ખેતમ કોમ હોય છે શું રહ્યા છે હારું? ખબર હે? લા, તમે કેવા કેવું કોના છે? હો? ચાલો હાથ તો મિલાવો. હા, બેહો, 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 બેહો. બેહો. પણ પેલા મથાલાલના ભાઈ જોડે સુકા તમે હગાઈ કરાઈ. કેમ પાછું થયું? એવું કરવા તો બીજે બતાવવા તમને. એટલે પણ શું થયું? એ તો આ વરસ, પેલું વરસ, મૂન વરસ, પોર, 2 વરસ થયા વાત નહીં. નહીં માનતો એ ભાઈ. હજુ ખેતરમાં ચૂલીએ કામ કરે છે. એટલે પણ હું વાત કરવાનો જ હતો. એ ભાઈ હા. હજુ પણ ભેગો નહીં થયો એટલે. એ ખેતરમાં કામ કરે હતા. હું મળીને આવ્યા. એટલે હું જઉં છું, વાત કરું છું. હા. હું નાહવા જ જતો હતો. પછી તમે- મત નીકળું. હા, તમે હગાઈ કાંઈ ને તમારે મેં વેટી કરાઈ છે. એવું હે? હા. ના હોય. પણ આમ તો બધું ડકરાઈ કાઢે છે. ઊંડ કરવાનું, પોર કરવાનું એ બધી વાતો કરે છે. એવું હે ને? આ શિયાળો જાય અને ઉનાળો આવ્યો. ના ના અમથાલાલ નો વાત કરું છું. આવો ના આવો કહે મારો ભાઈ વાડો મળશે. ના મળવા જવું નહીં વચ્ચે વાળો શ્રદ્ધા. વચ્ચે વાળા શ્રદ્ધા એટલે જ કહે કે હોનારી વેટી તમારું કરાઈ છે. એવું હે? હા. તો તો આજ નાહવા બાવા નહીં જાવ. પેલા અમથાલાલ ને મળી આવું છે. તમે મળ્યા હો, તમે કયો એને સમજણ પાડો. હું મળી આવું જાય. સગવડ કરે કે ભાઈ આ ત્રીજામાં લગ્ન લેવાનું મારી છે. દેશે સગવડ હું બોલ્યા હા. ફાઇનલ હોય. તમારા 3જા મહિના મેં અમથાલાલ ઉભા થઈ જઈએ. આ એ તો કેવા બરાબર કેજે એને. હું કહી દઉં છું, વાત કરું છું. નાવાય નહીં રહેતો આ ભૂલી ના હેડે. જાઓ તો તમે જાઓ જ તો. અમથાલાલ? ઓ અમથાલાલ, લે આ અવરોધ કરા. બોલો ક્યાં જાવ છો? યાર જાવું તો તો જવું કહું, લગનનું. બેટિંગ કશું એ નહીં એ એવું. દોડ્યો હે ટેન્શન બહુ હે ને આ લગનનું લઈને બેઠા યાર, પણ તારે એવું ના કરશો. પેલા કિરણલાલ મારા ઘેર આવી પોકેતા છે. પછી આ કામ કરો ને કઈ લગનનું. હું લાખ રૂપિયા લઈને બેસી રહ્યો હા. આવું જણસો અંતર મોનું ચોરી મોંઘું કેટલું હે ભાવ કેટલો હે ભાવ તો હોય કે ના હોય એનું નહીં. મારી ઇજ્જતનું તમે રાખો કઈ. એક તો તમારી રીતે જવું કંઈક સગવડ કરું પણ યાર 6 મહિનાનું હતું આપણે 2 વર્ષ ખેંચ્યા. મેં કેટલું લોબુ ખેંચ્યું બોલો. હવે કેટલું લોબુ એ ખેંચ્યું? તો તમે ખેંચ્યું ના નહીં કેતો તા પછી પણ આવું સગવડ છે ને એક તો બધું ટેન્શન માથા આવ્યું છે શું કરું બોલો ટેન્શન માથે રાખવું પડશે ને આબરૂ રાખવી પડશે મારી. જો પછી હગાઈ તૂટી જાય ને તો મન નહીં કહેવાનું. આપણે હગે તોડવા જ નહીં પણ પેલા હોમિયાવાળાને કીધો ને જનસ ઓછી નહીં થાય કઈ ના એમાં કશું થાય નહીં ઓછું. આ 6 મહિનાની જગ્યાએ 2 વર્ષ બેહી રહ્યા તમે આવતા એવું કહો કે એક જણસ ઓછી કરો એટલે મેર આવે કરો તમારો. આ પેલા કિરણલાલે હોના દોરો નતો કર્યો તો હોના દોરો કર્યા છે અમને. પૈસા વાળી પાર્ટી છે પણ તો પણ એ પૈસા પણ તમારે તો મારી આબરૂ સાથે કંઈક તો કરવું પડશે ને. એ કાંઈક સેટિંગ કરું યાર તે કામ કરું તો પછી તમારે કરવું પડશે. લગ્નની તૈયારીઓ તમે કરો જ જાઓ. સારું સારું મારી આબરૂ રાખજો. મારી આબરૂ સારું રાખજો. વગર તમારી આગળ લઈ જાય ટેન્શન ના લેજો હા? બરાબર ભૂલો નહીં. સારું સારું સારું. આ ભરતભાઈ, અરે ભરતભાઈ, આ બહાર નીકળજો. અરે બહાર નીકળજો યાર. હવે મય આવીશ તો ઠંડી ચડી જશે વધારે.
હા ઠંડી ચડી જશે, જલ્દી બહાર આવો. બોલો. અરે મેં તમને પેલા ખબર તમારા ભાઈના લગ્નમાં કલ્લો આલ્યો હતો, હા. એ કલ્લો પાછો કરેલો પડશે. અત્યારે નહીં, 1-2 દિવસમાં કરેલો પડશે. એનું કારણ છે કે હવે મારે મારા ભાઈના લગ્ન લેવાનો છે. હા. હા. અને ચોરીનો ભાવ વધી જોશે, બરાબર? એકદમ તો વાર નહીં એ થાય બધું માર નહીં જોવાનું, મારે એટલું જ જોવાનું, કલ્લો જોઈએ, બરાબર? કલ્લો ના હોય તો પૈસા જોઈએ, તો એ તો ખરો જ તે, બરાબર? શું કેવું? એકદમ સારું તમને લાવવું પહેલા. એ મારો પ્રશ્ન ના કહેવાય. દીકરી આપણે શું શરત થયેલી ખબર છે ને? કલ્લો હાથે કલ્લો. તો અત્યારે તમે કલ્લો લઈ આવજો, બરાબર? હજુ તો તમારા ભાઈને તો બહુ વાર છે યાર. બહુ વાર નહીં, બહુ વાર નહીં. ચાંદીનો ભાવ 4 લાખ થઈ ગયો તો 2.5 લાખ થઈ ગયો તો વધી જાય. એની કરતો આપણે તમે કલ્લો આલો અને તમે છૂટા થઈ જાઓ, બરાબર? હજુ ટૂંકા બીવો હું નહીં બેઠો કરવાનો થાય છે કઈ કરાય લાવી દઉં. બીવાની વાત જ નહીં આવતી, બીવાની વાત જ નહીં આવતી. અનમય સમજણ પડી? શું કેવું? કરીએ કઈ ખેડો ને હવે. કરીએ એવું નહીં, કરાય જ દેવાનો. આગળ પૈસા આપી દેવાના મારા, બરાબર? હા, કહી દીધું તમને, પછી કીધું ને તમે માથું ખંચી લેવા માંગ કરી. એ કઈ ફોન નતું પડતું? અચાનક ખરા યાર જબરજસ્ત જબરજસ્ત ની વાત છોડો, ક્યારે કરાવવાનું બોલો એના બરાબર? રાઈશું આવા હજુ તો વાર છે નહીં. વાર નથી, હવે મોટો ભાઈ થયો છે તો એને પહેણાવવાનો છે મારે, એટલે. પણ એવું નહીં, હું શું કહું હા. કે તમારા ભાઈને તો 2-2.5 વાર વાર લાગવાની બરોબર. 2-2.5 વર્ષ. હા. એટલે એ તો લાગીને તો એને છોકરી ના મળે મારા ભાઈ. હા. થોડો હલવાનો હતા. તમારો પ્રશ્ન છે કે તમે શું કીધું તું કે આપણે તૈયારીઓ કરી આલશું, બરાબર? બોલે તો હા તો કરી આલો. હવે તમારો નંબર આવ્યો છે તે કે મેં નતો કરેલો, રાજી ખુશી તો કઈ ઢીચોક લઈ સમજણ પડી ને? હા જબરો હલવાનો કોઈ લાગે તો હાર નાનો નાવ કઈક કસ્તો કરું એનો હડો. હા કરો તા. હા હું જાઉં. હા ઠીકાલા શું કરો? આવો અમથાલા આવો. એ તો જગ્યા નહીં, તમે બેહવાનું તો ઊભું રહેવું પછી. બોલો તો ટેન્શન માં હે, લોડીઓ બહુ હે. કોનું ટેન્શન? લગન નું સેટિંગ કરવું છે, પૈસા સેટિંગ છે નહીં લગન નું પછી અમે હવે તમારા ભાઈની પેલી હગેની વાત ચાલતી હતી. ઓવે એ તો કિરણલાલના ભાઈની હોતી હગેની કરેલી હતી. ઓવે એ આવું ઘરમાં લાખ રૂપિયા ખાલી પડ્યા હે. એટલે હું લગ્ન કરવાનું જેવું. ઓવે હવે 300 મોંઘી કેટલી છે? સોના ગોના છોકરીનો ભાવ તો છે જ. જવા દો ને કરો હલવા એવું તો આ ફોન આયા કરે તો જો આ માગતા વાળા એટલે લાખ રૂપિયા ઘરમાં પડ્યા હે અને કંઈક 7 જણો ચાલવાની હતી. સાત છે ને. ઓછું થાય એવું છે નહીં. આ કિરણલાલે તો એક નવું કાઢ્યું, શું નામ? દોરો નતા માગતા ને તોય કરાવે. કિરણલાલ તો હેવી પાર્ટી છે, એમાં તો 10-15 વીઘા જમીન છે, એવું બધું છે, એટલે એ તો બધું ક્લિયર કરે. પણ મારું એમને વિચાર કરી એક બીજો નવો કાઢ્યું એમને વચ્ચે વાળા છે પેલા કમલેશલાલ, એમને પણ હોના વેટી કરી આલી. એવું બધું ના આવે કે વચવાળા થોડું કરે આવવાનું હોય. આવું ગળગોળ એક તો વામ બહુ હોય, લોડીઓ બહુ હોય, ત્યાં જે પૈસા છે નહીં. તો આપણે મળીશું કિરણલાલને વાત કરીશું. આ કિરણલાલને પછી મળીશું. પહેલા તો આપણે તમારે આગાહી કરી દે ભાઈને જ મળીશું. આપણે વેવાઈ નથી ને એમને જ એમને મળીને વાત કરીશું કે ભાઈ જો જમશો આપી છે પણ આ પ્રમાણે આ રીતના સેટિંગ કરીશું. આજ જમશો આવવાની ના નહીં, તો વિચાર આપીશું કે 3 તારીખે મેળવીશું. કે આપણે એમના જેવી પેલા કિરણલાલ જેવી તો પહોંચ છે નહીં, બરોબર? એ કમલેશલાલ કે તમે તૈયારીઓ કરો કે આ ફરી કિરણલાલ આવ્યા હતા ને તો ઊંચાવાથી દોડાય બહુ કરતા હતા મારું. કિરણલાલ કે પૈસાનું પાણી બહુ નહીં સારું, માપમાં રહેવાનું છે, બરોબર? અમારે બે પૈસા એટલે એવું થોડું કે બધા કણ હોય કે સમજવું પડે. આપણે જે બાંધા નહીં બોલો આપણે શું કરીએ? આવું મળીએ, આપણે કિરણલાલે મળીએ, વચવાળા મળીએ, વેવાઈને મળીએ, વાંધો નહીં. મીટિંગ કરીશું ને? હવે તો મીટિંગ કરી, હું આવું મીટિંગ કરી. હેરો હા એવું છે. કમલલાલ શું કરવું આ બધું? સાફ કરું છું. વાયરમાં સાફ કરો હે ને? હા તો હવે આપણે ઘેર આવજો બરોબર? ચાલ. પેલી ટીકાલાલને મળ્યો તો લગનની મીટિંગ રાખી છે. ત્યાં મીટિંગ નો કશો ફાયદો નહીં અમથાલાલ. તમે ખોટી મીટિંગો ના કરશો. એટલે પણ મીટિંગ રાખી આવજો તો ખરા. હું શું કહું છું, તમે મીટિંગો ગમે તેટલી કરશો ને તો એ કશો કોઈ રૂપિયો હાલશે નહીં. અને આપણા વાળા છે ને તો દોત કરશે, દોત કે જો હવે ભાઈ પહેણાવાનો થયો ને હવે કેવા એ કરે છે કે અને આપણે
આવતો ખરા મીટિંગ રાખી એવું ટીકાલાલે કહ્યું કે બધાને ભેગા કરજો આપણે મીટિંગ કરીએ કે હું કહું એ મારું વાત સાંભળો, લગ્નની તૈયારી કરો. આ મીટિંગમાં કશું તમને હવા નહીં આવે. આ તો લગ્નની તૈયારી ચાલુ પણ તમે આવજો જ ખરા મીટિંગ રાખીએ બરોબર. હા તા જાઓ તા, હું આવું હેડો. આવજો બરોબર. આવું જ છું, જાઉં. વાડા કઈ ગયો વાડો કઈ ગયો વાડા યાર નહીં વાડા તારી હવે કેવું થયું કરી નહીં પેલા ખબર છે બસ કન રખડે આવ્યો ટીકા કન રખડે આવ્યો પછી પેલા 5 જણા કન જઈ આવ્યો કઈ હગે થઈ કે ના થઈ અને પેલી વાત ચાલતી હતી કેવું થયું તું બધી શું ડખરાય આ ઓળા ચોરીને ભાવ તો જો જેટલે પગ્યું ઈચ્છા નહીં હવે ઈચ્છા નહીં મને અને પેલી વાત ચાલતી હતી એ કર્યું તો 5 જણસ માંગે 5 જણ જ માંગે તે તો કરાવી દઈશું 5 લાખ રૂપિયાની 5 લાખ રૂપિયા તો ભાઈ રિક્ષા ગાડી જ ના લાવે શું ગોળા જેવી વાત કરાવું લગન કેન્સલ રાખો તાવાનો જ જઈશ વાંઢો રહીશ વાંઢો શું કેવો તને ખરેખર તું આવું ના કર તમારા પાણી શું કર્યું તમે આમાં પાણી બધું બહુ કર્યું બધું બહુ ત્યાં આટલા બધા વડા મિલ્યા કઈ પૈસા ભેગા કર્યા જ નહીં જલસા જ કરી અલ્યા હાલા તું કેવો માણસ તું આવું આવું કહીશ તો આખી જિંદગી જતી રહેશે તો આવું શું કહું પૈણું કેન્સલ રાખવું હોય ના કહી દો ના કહી દે સાચું કેવું કેમ અહીં જણસ ઓછી રાત દેજો તમે નહીં કરું એટલે ચેલી જણા છે પોહાય આપણે એ તો બહુ થઈ ગયું બે તો તારો કાકોય ના લે બે જણા કાકો આલે કાકા આલીથી કાકી લાયા એ જમાનો જીઓ એ જૂનો જમાનો થઈ ગયો આ નવો જમાનો ગયો નવો સાત તો માગે જ છે ઓલરેડી ના પણ હું મારી ઈચ્છા નહીં ટાઈમ કેજો અકન આપણે ના કહી ના કહેતા હા કરવું એ પણ જણસ ઓછી થાય ભાવ ઓછો થાય હોનાનો તો કંઈક કરી એટલે ભાવ ઓછો થાય પછી તાર લગન કરું એટલે વાત કેવું કે ના કહ્યું તો આગળ ના પાડો ના પાડો શું એમ જફા તારે હા તમે ના પાડી દેજો અમે થોડા રહીશું હા બોલો કેમ મીટિંગ બોલાય શું કામ હતું ટીકાલાલ ને હવે ફરી વાત કરી આપણે બધી ભેગું જ નતું કરતા ભેગું કર્યું એવું ચમનું થઈ ગયું લગ્ન કરી એવું ના થાય યાર ભેગું કરી કરીને હોય કેટલા 2.5 લાખ રૂપિયા બધા ભેગું કર્યું તમે મહેનત કરી હોય તમે કેટલા વર્ષ 25 વર્ષ હાથ દાગીના પૈસા કરો તો બોમ્બે ઊંચું આવતું નહીં અને મને પેલા પ્રવીણલાલ ને આઈ તો આવે એટલે પૈસા ખબર પડે એમની જોડે મેં કલ્લો લીધા હતા મારા બહેન પૈણા તારે કલ્લો ને શું ભાવ હતો 55 અત્યારે શું ભાવ અત્યારે 2 લાખ ની આજુબાજુ આવી ગયા બધા અત્યારે એવું છે પૈણા એ તો ભાઈ કરિયાલો જ પડે ને આપણે લીધો હોય એટલે કરિયાલો જ પડે કરલો તમારે જઈને કરિયાવા ના જોઈએ કલ્લો કે ભાઈ લ્યો ચાલો તમારે કલ્લો ભાવ ચડી ગયો એવું કહે કે કલ્લો કરિયાનો કિલો ભાવ આવે તો ભાઈ બધી વાત કરી બોલો હેડો કેમ મીટિંગ રાખેલી મીટિંગ રાખી એમના ભાઈની હગે કરી હગે કરી એટલે પેલા કિરણલાલ એવું કહેતા કે તમારા ભાઈની અને મારા ભાઈની હગે જોડે કરી છે કે કિરણલાલ તો તૈયાર થઈ જશે બે બધું હતું એટલે અને અંખાલાલ કઈ કશું થઈ નહીં કિરણલાલ એવું કહે 2 વર્ષ થઈ ગયા સાચી વાત છે, 2 વર્ષ થયા જ ને. હવે તો લગ્ન કરવું પડે ને. શું કરું એ તો સગવડ કરવી પડે. અંખાલાલ તો હવે ખબર છે નહીં હવે જણસો કે હાથ દાગી નાખે કિરણલાલ તો કરી બેસી જાય કપડા હાથ દાગી નાખે અત્યારે તો કોઈ ટેકોય ના કરાય મેં એક જણને ટેકો કર્યો હતો ને ભાઈ ચાલો બીજી વાત કરો જે વાત કરવાની કરે બધી વાત હા એ તો મેં ટેકો કર્યો હતો ને એ વાત ચાલો ને અત્યારે કે મેં ટેકો કર્યો હતો ને તો મને ખબર છે અત્યારે ખાલી ભાવ વધી ગયો ને એ મોણા અત્યારે એવું કહે કે હું તમને 55,000 રૂપિયા લઉં એવું ના ચાલે હા આપણે વ્યવહાર થતું એક
એટલા હતા 2 લાખ હોય કે ભાઈ હા, 10,000 હોય. 2.5 લાખ હોય. લાઈન આપવા જ પડે. હાલો, એ ઘરે શું વાત થઈ ગઈ? એ ઘરે શું વાત થઈ? એવું નહીં, તમારા તમારી કુટુંબવાળા વાત થઈ તે ગઈ. તમારે નતા હશે, અમને તે ઘરે કોઈલાર આપ્યો તો કાઢી તમે. એટલે તમારે આલવો પડે એમ. જે વ્યવહાર થઈ જાય, કરેલો જ નથી. તો વ્યવહાર તે ઘરે ઊભા રહ્યા હતા એટલે અરે, ઊભું રહેવું પડે. એવું કહે કે હું તમને 55,000 રૂપિયા આલ દઉં એમ. આવું કેમ બોલો તમે યાર? હા, એ બધું બંધ કરે. આપણે અમથાલાલનું પેલે છે. એનું પેલે એ કરો આપણે. બરોબર? જરા આવું વિચારવું પડે ને. એ તો આપણે છે જ. ટેકો કરતા પહેલા આવું થાય તો હા, એ વાત એ થાય ને. સાચી. તો ભરતલાલ, તમે આવ દેજો ફરી. અત્યારે તો 2 લાખ 10,000 હે. 4,000 ફરી 2.5-3 લાખ થયા, તમે શું કરવાના? 4 લાખ થઈ જાય શું કરો તમે? હે? એટલે અત્યારે ટૂંકમાં પતે. 55,000 હતા તીકડે કરી આલ્યો હોત તો તમારે પેલું એક માથે કેવું નીકળી જાય ને. વિચારીને કરવું પડે આ તો. અમથાલાલના ભાઈની હગે કરીએ. બરોબર? એમને એવું કે હું જમીન કે ગીરે મેળ દઉં. આ જમીન વેચાણી તો કે ગીરે નહીં. આ સેમ મુદ્દે બી એવી કોઈ નહીં. એ દીકરો. હા, તો આવું તમે લગ્નનું મંડ્યા એટલે મારે કંઈક કરવું તો પડશે ને સગવડ. તો કે જમીન વેચી મારો કે. લગ્ન તો કરવું પડે ને. 2 વર્ષ થાય. એમની જોડે 15-20 વીઘો છે. મારે તો 2 વીઘામાં કેટલી સગવડ કરું? ઘર ચલવું કે ઘરમાં લગ્નના પૈસા બીજા કરું? ના પણ એવું નહીં, હતા લાગી તો કશું બહાર જ નહીં. લાખ રૂપિયા થયા, લાખ રૂપિયા છે બરોબર. હા. બીજું આવું ઘર ખર્ચો હોય કે ના હોય? બે વીઘો કેટલું કમાય કમાય. તો કે હું વેચી મારું કે મેં કીધું તમારે છે જમીન અંદર બરોબર ભાવ આવે નહીં. 20-23 લાખ તો 2 વીઘોના 6 લાખ રૂપિયા તમારે આવશે. તો તમે જમીન વેચી મારશો તો કાલ સવાર તમારો ભાઈ તમે જશો છો અમે કોકના મજૂરી જશો. મજૂરી છે એ પૂરું થાય ખરું. કશું ના થાય થતું હોય. એ તો એમ નામ છે ભાવ. હું એમ કહું કે કિરણલાલના હાથ આપણે હાથ દાગીને આલવાની વાત એવી નામ તો કિરણલાલ એવું કીધું કે ભાઈ છે અમારા ગામના હવે બહારના છે તો હાથ ને પણ અત્યારે આપણે દાગીના ઓછા કરો. આપણે તો કે આપણે કરવા દઈશું તો નહીં મેળ આવે. આપણે એ ના થાય ને એવું બધું. આ બધા ભેગા થાય તો ભાઈ થાય એમ. આપણે શરૂઆત કરીશું તો બધા કરવાના જ છે. બરાબર? કે ભાઈ બધાની પરિસ્થિતિ હરખી ના હોય. બદલાવતા હોય જુદું આમ હે 7 જણસની બદલે એક દોરો કર્યો નતો હલાવવાનો તોય. હવે વચ્ચે અમને પણ વેટી કરી આલી. એવું અમને શું હાલું? એક તો 7 જણસમાં એવું ઓછું. એવું નહીં, મારા ભાઈનું હકું બતાવે તો મારે તો વેટી આલવી જ પડે ને એમને. મારા ભાઈને કોઈ ગામમાં પૂછવાનું નથી. એ વાત બરોબર. એવું બધું હોય જ નહીં. પણ આપણે શરૂઆત કરીએ, મારે વેટી જોતી નહીં. હા. બરાબર? આ વેટી નહીં તો આવે. વચવાનું જોવાનું હોય કે લેવું કે ના લેવું બધું. બરાબર? આપણે વેટી જોતી નથી. શરૂઆત હું જ કરું, આપણે વેટી જોતી. ભાઈ એવું નહીં, સામેવાળા મોને તારે પણ આપણે આપણે વાત કરીશું ને આપણે. વાત કરીશું ને કે ભાઈ જણસો ઓછી કરો હવે એમ એવી વાત કરી પણ આપણે અમારે. તો ભાઈ હાથ દાગીને અમારે હા પૂરા ભાઈ, હા. નહીં. આટલા બધાની કેપેસિટી હોય ને 10 લાખ 10-12 લાખ રૂપિયા થાય. હવે અત્યારે હાથ દાગીને એટલે વપનું પર જ્યાં લાગે એવું ગમે તેવો મોણો હોય ને ના, હું આગળ વચ્ચેમાં આવતો ને તો મને વાંઢો મળે તો વાંઢો. એ શું થયું એનું? જે મેં પૂછ્યું મગ તારી કઈ હગે બગે કરી ના કરી તો પેલી વાત ચાલે છે ને એમાં આગળ વાત કરીએ તો એને જનસો કે બહુ મોંઘી પડે કે તો એનો પગાર છે બચારાનો 10,000 રૂપિયા બરોબર. હવે અત્યારે હાથ દાગીને એટલે હાથ દાગીના જોવા મેળ આવે 10,000 પગારમાં ભાઈ પૂરું થાય. આપણા સુધી રસ્તે ચકલાની વાત કરો, હા, ચકલાની. એ ચકલાની. એને બચારા ના જેવું જ છે ને. નોકરી ખાતું એવું રે પણ અત્યારે મોંઘવારી જેવી છે. આ અમારે જ્યાં વીઘો વેચીમાં ચાલે. એવું પડે ને. આ બબે વીઘોવાળા શું કરે? 10-15 વીઘા અમે તમે હા, 2 અમે વીઘા 2 વેચી વાળો તો વીઘા તમારે ચાલે, લઈ વાંધો ના જાય. આવે. પણ આ જમીન વેચાય જ નહીં. અત્યારે જમીન ખરીદવા લોકો બહુ પી લે પણ વેચાય નહીં અત્યારે. ભાઈ એવું નહીં, મારે 15 વીઘો છે એટલે હું કદાચ પેલી વીઘો વેચી મારું. ના ચાલે પણ એમ અમદાવાદમાં ના ચાલે. ઘણું બધા પણ એકો નહીં, આપણે એમ જણસો ઓછી કરીએ આપણે. આપણે આપણા અમથાલાલ કે મારે સમાજને લાખ કહીએ. પડ્યા બરોબર. તો સમાજને કહીએ કે આ આપણે જઈએ અને જે સામેવાળા છે એમને વાત કરી કે ભાઈ હાથ દાગી નાખે એમાંથી વધારે નહીં પણ તમે 2 દાગીના તો ઓછા કરો. બહુ આપણે એ રીતના વાત કરીએ. આપણે એવું નહીં કહેતા કે આપણે કરીએ કે કાચો પોચો હોય આમ એનો તેમ તો પડી પકડ કે થોડીક કરાવે ને થોડીક બાકી રાખવાની એવું જ ને શરૂઆત આપણે કરીશું તો બધા સમજશે ધીરે ધીરે. એ તો શરૂઆત આપણે કરીએ. આજે અમદાવાદ આવે, કાલ તમે આવ્યું, તમારે ભાઈ. એવું છે ને કે આ બધા આપણે આજે તો આપણે પેલે એમના પૈન એ જ દેવની વરી. વિચાર કરો. કેટલા વર્ષ થઈ ગયા લગ્ન કરે એમના ભાઈ. કિલો તો હજી બાકી નથી, પણ એમ તો મતલબ નહીં હવે આવે. હજી દેવાની ઉચાણી નાખી કે કલ્લા હજુ આલ્યો નહીં. આમ આ કલ્લો ના આવે ને તો વડવા થાય મોટી ના, એ તો કર્યા છે. આપણે તો જોવા હોય એટલે કર્યા એ છે. તો અત્યારે 2 લાખ દસ હજાર 2 લાખ 20 હજાર 3 લાખ થશે પછી ભાઈ એવું નહીં, આપણે કહીશું તો મેળ નહીં પડે. બધાને ભેગા કરવા પડે. આપણે કંઈક સંગઠન કરીએ તો મેળ પડે. આ અમથાલાલનું વિચાર હાલો. સમજે વિચારીને ફોન કરવાનો. શરૂઆત અહીંથી આજથી જ કરો ને. હા કરો કરો આપણે કરીશું તો બીજા કરશે જ તે. એ વાત બરોબર. બરાબર? કિરણલાલ આપણે વેટી લેવી નહીં હવે, હા, બરાબર? નહીં હાલો, હું બેઠી. અને આપણે આમાં જઈને વાત હારું, હવે કરીશું. વાત કરીએ તો આગળ. ત્યાં જઈને વાત કરીએ બધા ભેગા. બરાબર?